આપણે તો બહુ નાના માણસો ખરેખર દાનભાઈ હાવ સાચી વાત કરું આપણે ભયંકર નાના આપણું તો ભોજ્યોભાઈ ઓળખતો નથી એમ કહું તો હાલે તમે આમ ડોયા કરો છો આખું ખીરું કર્યું ડોયા કરો છો નથી મરચાના ઉતારતા નથી મેથીના ઉતારતા નથી કાંઈ કરતા તો કરવાનું હું આ ડોઈને એમ એક ઘાણવો તો ઉતરતો નથી પછી જેટલો ઉતરી ઘાણવો આખો દાજી જાય છે દિલીપભાઈ સંઘાણી શું કરી શકશે દિલીપભાઈ સંઘાણી નરેશભાઈ પટેલને કહેશે સમાજ કહેશે તો હું કાલ પાછો કાંઈ સમાજમાં નહીં એને કીધું ભાઈ હું છું બરાબર છું અને મારાથી સમાજનું થાય એટલે સેવા કરી લઉં છું ધેટ્સ ઓલ કે ભાઈ જગદીશભાઈ મહેતા સર આમાં તો તમારો શું ભૂમિકા છે આવા કોઈ હારા કામમાં નિમિત્ત બનાવતો હતો એનાથી રૂડું બીજું શું હોય છે બિલકુલ બિલકુલ ત્યાં લેવા અને કડવાની બેયની બેન દીકરીઓ ભેગી થઈને બેનપણીની જેમ નાચે અને નવરાત્રી રમે આ સૌરાષ્ટ્રની ભૂમિનું તમને કહું સૌથી શ્રેષ્ઠ સમાધાન ગણાશે છેલ્લા ઘણા દિવસથી જે વિવાદ સંછેડાયો હતું પાટીદાર સમાજના જે બે અગ્રણીઓ છે તે સામસામે આવી ગયા હતા જે રાદડિયા અને નરેશ પટેલનો વિવાદ છે તે ચરમસીમા પર હતો તેની વચ્ચે હવે દિલીપ સંઘાણી છે તે સેતુ બની રહ્યા છે અને તમામ જે વિવાદ છે તેનો અંત લાવી રહ્યા છે તેવી ઘટના વાંચવામાં આવી છે ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાયા છે સર આપણે અગાઉ પણ આ અંગે ચર્ચા કરી ચૂક્યા હતા તમે પણ કીધું હતું કે ભાઈ આ વિવાદનો અંત આવવો જોઈએ અને આનું સમાધાન જ થવું જોઈએ અને હવે છેલ્લે વાત ત્યાં આવીને ઊભી છે અને જે દિલીપ સંઘાણી છે તે હવે આ વિવાદનો અંત લાવવા જઈ રહ્યા છે આ વિવાદ સામે આવી રહી છે કેવી રીતે જોઈ રહ્યા છો સર દાન જે રીતે આપે કીધું એમ આપણે અગાઉ જ્યારે ચર્ચા કરી ત્યારે મેં કીધું જ હતું કે તમે લખી રાખજો કોઈ ડાયો માણસ મેં બે વસ્તુ કીધી યા તો કોઈ સંત વિભૂતિ અથવા કોઈ ડાયો માણસ આમાં વચ્ચે પડશે અને આ લેવા પટેલ સમાજને બે રીતે વિભાજિત થતું અટકાવશે આજે એ વાતને સમર્થન મળ્યું કે દિલીપ સંઘાણી એણે એમ કીધું ઇફકોના ચેરમેને કે ભાઈ હું આમાં કોશિશ કરીશ એ શું છે કોશિશ કરી છે કારણ કે જે રીતે હમણાં અહીંયા લોકસભાની ચૂંટણી થઈ અને ચૂંટણીમાં પણ લેવા કડવાનો વિવાદને ધ્યાનમાં રાખીને અમરેલીથી પરેશ ધાનાણી લડવા આવ્યા અને ભારતીય જનતા પાર્ટીની પાટીદારોની જે કોર વોટ બેંક છે એમાં જે ખાનું પાડવાની કોશિશ કરી એટલે ભારતીય જનતા પાર્ટી સતર્ક થઈને એમ કહે છે એને એવું વિચાર્યું છે કે ભાઈ આપણી જે કમિટેડ વોટર્સ છે એને કોઈ પોલિટિકલી પોતપોતી રીતે શું કામ વાપરી જવા જોઈએ હવે બંને બાજુ એક તરફ વિઠ્ઠલ રાદડિયાના દીકરા જયેશભાઈ જે છે એક નરેશ પટેલ છે નરેશ પટેલનું સામાજિક અને ધાર્મિક ઉત્તરદાયિત્વ બેહદ છે એમાં કોઈ સંશય નથી જ્યારે કે જયેશ રાદડિયાનું સહકારી ક્ષેત્રથી માંડીને સરકારી તંત્ર સુધીમાં દાન ધર્મમાં એને કોઈ પહોંચે એમ નથી બેની તુલના કરીએ તો બે પોતપોતાના ક્ષેત્રમાં મહાન છે અને આ ફિલ્ડ વર્કર છે જયેશભાઈ રાદડિયાને ધરાતલ લોકો ચાહે છે અને આ ભાઈ છે એને સમાજના એકતા માટે થઈને ખોડલધામ જેવું વૈશ્વિક તીર્થધામ નક્કી કરી અને એણે પણ એક આયામ ઊભો કર્યો છે એમાં કોઈ સંશય નથી જે છે તે છે માત્ર ફેર એટલો છે કે સમજાવટ તમે કહો દિલીપભાઈ સંઘાણી શું કરી શકશે દિલીપભાઈ સંઘાણી નરેશભાઈ પટેલને કહેશે કે ભાઈ તમારો જે મતલબ તમારો જે એમ છે એ શું છે તમે ધારો કે મને કહી દો મૂળ અને અનેક વખત કહેતા ફરે છે નરેશ પટેલ કે જો રાજકારણમાં અમે સક્રિય ન રહીએ તો એમ કે સમાજને બહુ નુકસાન થતું હોય છે તો તમને એશ્યોર કરાવશે દિલીપ સંઘાણી ભાઈ તમારે કુકડે હવાર ચાલો નહીં તમે કહેશો તમને 5 ટિકિટ આપી દેશે તમે કહેશો તો તમારા 2-5 ક્યાંક જગ્યાએ નાના મોટા કામ અટકતે છે જે કામ જવાબદારી અમારી એમ કે પણ તમે હવે આ પ્રકારની ચોખવટું કરવામાંથી દૂર રહ્યો કારણ કે તમારા આવા વિધાનોથી આપણા પાટીદાર સમાજમાં રાજકીય રીતે બહુ એક વેરાંતરા ઊભા થઈ જાય છે અને સમાજ લેવાને કડવા એક થાય એ તો છોડો લેવાને લેવા પેલા જુદા થઈ રહ્યા છે અને કડવા તો જુદી ઘટના છે તો તમે ખોડલધામના તીર્થના સ્થળ ઉપરથી પોલિટિકલી વાત કરવાનું થોડુંક ઓછું કરી નાખો સરદાર ભવનમાં કરો તમને છૂટ છે તમારી પાસે સરદાર ભવન છે એમાં તમે તારે નેકરી પોલિટિકલી વાત કરો નો પ્રોબ્લેમ પણ માં ખોડિયાલનું જે મંદિર છે એને તમે કમસે કમ રાજકીય અભડાઓમાં કારણ કે એમાં કેટલાક લોકો આવીને સ્વાર્થ માટે જ આવે છે બિલકુલ નિજી સ્વાર્થ માટે હવે આ ચૂંટણી પૂરી થઈ ગઈ લોકસભાની તો ક્યાં ખોડલ માતાનો ઓરો તો કોઈ પૂરા નથી ત્યાં માં તો એવી ને એવી છે તો એના હવે તમને એના આશીર્વાદ લેવા કેમ નથી ગમતા એના આશીર્વાદ તમે હાર્યા પછી તમારે કેવું છે કે માં હું હારી ગયો ભવિષ્યમાં મને જીતાડજે કાં નથી આવતા એ લોકોને પડી જ નથી સાહેબ મેં ભૂતકાળમાં કીધું તેમ માં ખોડલની સામે 5 મિનિટ અને ભાઈ નરેશભાઈની સામે 55 મિનિટ તમારે બેઝિકલી વાત તમારો ઈચ્છા જે છે તમારો ઓરા જે છે તમારી કલ્પના જે છે તમારી મનોકામના પણ એ જ છે તમે એને તો તમે કાયદેસરનો ઢાલ બનાવો છો એટલે હવે દિલીપ સંઘાણી કહે છે કે ભાઈ હું નરેશભાઈને કહીશ કે ભાઈ જયેશભાઈ એ ગ્રાઉન્ડ રિયાલિટીના વ્યક્તિત્વ છે એણે પણ સમાજમાં દાન ધર્મ કરવાથી માંડીને સામાજિક કાર્યોમાં કોઈ કચાશ નથી રાખી
સહકારી ક્ષેત્રનો પર્યાય છે અને સહકારી ક્ષેત્ર જે છે એ શું છે એ તો હાથ પગ છે સરકારના. સરકારે પણ જ્યારે તળા સુધીની વાત કરવી હોય તો એને વાયા સહકારી મંડળી જવું પડે, કારણ કે ગુજરાતનું સહકારનું જે ક્ષેત્ર છે એ તો આખા ભારતમાં નહીં વિશ્વમાં સૌથી મોટા ક્ષેત્રમાં એક ગણાય છે. એટલે આનો દબદબો યથાવત રહે અને તમે સામાજિક અને ધાર્મિક બંને રીતે તમારું જે યોગદાન જે છે એ પણ ચરમસીમાએ રહે અને જતે આપણે કે ધોળામાં ધૂળ ન પડવી જોઈએ એમ જતી દાડે તમે હાથે કરીને બધું કરેલું ધૂળમાં ન મળી જાય. એટલે સમાધાનનો સેતુ બનવાની આજે એણે વાત કરી. કદાચ તેનો આ જ એજન્ડા હોઈ શકે અને એ એજન્ડા હોય અને બંને એક મંચ ઉપર આવે અને ખરા હૃદયથી કહું છું, ફોટોજેનિક નહીં, ઘડી બે ઘડી બધા બથમાં એકબીજાને પકડી લે વેલાની જેમ અને પછી ટાટિયા ખેંચે એમ નહીં. બે ધડક કેવું છે ભાઈ, અમારે જે મન મુટાવ હતો એ માં ખોડલની રૂબરૂમાં હાજરીમાં અમે આજથી એ મનમુટાવ પૂરો કરીએ છીએ. જયેશભાઈની પોતાની ક્ષમતા છે, મારી પોતાની, અમારા બેયની શક્તિ જે છે એ ભેગી થાય ધર્મની શક્તિ ઉપર અને એનાથી સામાજિક ઉત્તરદાયિત્વ અમે વધુ નિભાવીએ. લેવા પટેલ સમાજ ક્યાંનો ક્યાં આગળ નીકળી જાય કે એની કીર્તિ ઓર વધે એવી અમે કોશિશ કરશું. આના માટે જો દિલીપ સંઘાણી સફળ થાય તો મને લાગે આ સૌરાષ્ટ્રની ભૂમિનું તમને કહું સૌથી શ્રેષ્ઠ સમાધાન ગણાશે. સર, તમે પણ સૌથી પહેલા કીધું હતું કે ભાઈ આ વાતનું જે નિરાકરણ છે તે સમાધાનથી આવવું જોઈએ અને નરેશ પટેલ હોય કે જયેશ રાદડિયા હોય, એમના કોઈ પણ ચાહકો હોય કે એમની ટીમ હોય કે એમના કોઈ પણ સમર્થકો હોય, એમની સાથે પણ તમે સતત સંપર્કમાં રહેતો છો, કોઈની રીતે વાત થતી હશે તો નરેશભાઈ અથવા જયેશભાઈ સાથે સીધી વાત થતી છે. તો આમાં ક્યાંય તમારી જરૂર પડશે કે ભાઈ જગદીશભાઈ મહેતા સર આમાં તો તમારો શું ભૂમિકા છે? તમે પણ આ સમાધાન થઈ તો? ના, જો આપણે તો બહુ નાના માણસો, ખરેખર દાનભાઈ હાવ સાચી વાત કરું, આપણે ભયંકર નાના, આપણું તો ભોજ્યોભાઈ ઓળખતો નથી એમ કહું તો હાલે. ઠીક છે, આપણે બોલીએ છીએ કારણ એમાં આપણી જરૂર નહીં પડે, ક્યારેય ન પડે, કારણ કે બંને એટલી બધી મહારથીઓ છે કે જ્યાં આપણે પહોંચવું અઘરું છે. પણ એક શુભેચ્છક તરીકે, કારણ કે મને એક વસ્તુ કહું જે કદાચ નરેશભાઈને ખબર નથી, કદાચ જયેશભાઈને ખબર નથી, એ વાતની અમારી સુધી વાત તો પહોંચેલી છે જ બધી. કારણ કે અમે ગ્રાસરૂટ લેવલની વાત કરીએ છીએ, અમે શેરી ગલીની વાત કરીએ છીએ, અમે લેવા પટેલ પાટીદાર જે છે એની ભીતરના કૌટુંબિકની વાત કરીએ છીએ, એનો સમાજ ભેગો થાય એની વાત. એ લોકો શું માને છે એ કહું છું, એ અમે જાણીએ છીએ. કદાચ ત્યાં સુધી નહીં પહોંચવું એવું નહીં માનું, ગમે તે હોય, નહીં તો આવું બને નહીં. તમારી જાણ ખાતર નરેશભાઈ પટેલને કોઈ મોઢા મોઢ કોઈ સત્ય વાત કરતું નથી અને ખબર નહીં કેમ એ એવા ખ્વાબમાં રાચે છે કે જાણે હું પોળન બજાર હાંકડી. ભલા માણસ, તમારી એકમાત્ર માન્યતા બધામાં છે આખા સમાજમાં કે તમે ખોડલધામ તીર્થધામ બનાવ્યું છે, બહુ સરસ, અને સમાજ માટે ઉત્તમ કામ કરો છો. બીજું, તમારે ખરેખર એમાંથી આર્થિક ઉપાર્જન કરવાનું નથી, એ બધાને ગળા સુધીની ખાતરી છે. નરેશભાઈને આમાંથી એક પાવલું લેવાનું નથી, બધાને ખાતરી છે ગળા સુધીની. ઓકે, પણ તમારો જે રાજકીય એજન્ડા જે છે એના માટેનો આ પ્લેટફોર્મ બરાબર નથી તીર્થધામ ખોડલધામનું. એ આખા પટેલ એટલે કે લેવા પાટીદારોનો એકમાત્ર મત છે કે કોઈ પણ ભોગે નરેશભાઈને કહે ભાઈ સાહેબ તમે અહીંથી આ તો ચાચર ચોક જેવું હોવું જોઈએ. ખોડલનો જે છે ને આખો ચોક એ અંબાજીના ચાચર ચોક જેવું હોવું જોઈએ. ત્યાં લેવા અને કડવાની બેયની બેન દીકરીઓ ભેગી થઈને બેનપણીની જેમ નાચે અને નવરાત્રિ રમે તો આનું સિદ્ધ થયું કહેવાય. સમજી લ્યો, એકબીજાને વિશે નોર ભરાવે એમ નહીં. એટલે એ નોર એટલા માટે ભરાવે કારણ કે તમારો રાજકીય એજન્ડા છે, તમારો એટલે નરેશ પટેલનો. એને કોંગ્રેસ તરફી વાત તમારે સમજવું કોકે એને કહેવું જોઈએ નરેશભાઈને કે તમે મને 1 2 3 4 5 એમ તમે ગણાવો કે કોંગ્રેસની ફેવર કરવાથી તમને શું ફાયદો, ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવાથી તમને શું ફાયદો. ચાલો એને આપણને કે જાહેરમાં ભલે ન કહે, પાંચ ડાયા માણસોને કહે ને કે ભાઈ કોંગ્રેસે મને આ ઓફર કરી. મૂળ શું છે આમાં, એવું છે દરેકની કાંઈક જો ખામી હોવાની. તમે જુઓ ચાંદમાં પણ આપણે કહીએ છીએ ને કે ભાઈ એક દાગ છે, કાંઈક તો હોવાનું, એટલો શીતળ છે છતાંય. એવી રીતે નરેશભાઈ મહાન વ્યક્તિત્વ ચોક્કસ છે, પણ દરેકને શું છે થોડી ઘણી પણ એક ઘેલસા કહો તો ઘેલસા, લાલસા કહો તો લાલસા અને ગલગલિયા થાય જેને કહેવાય. મને બધા બસ રોજ સલામ મારે, મને બધા સન્માન કરે, અથવા તો પોલિટિકલમાં પણ હું પણ માં મુજે છોટી સી ધોતી પહેના તમે માં ગાંધી બન જાઓ. ભાઈ બાળા સાહેબ ઠાકરે થવું આને પાટીદાર સમાજના બાળા સાહેબ ઠાકરે થવું છે, પણ ભાઈ એમનેમ નથી થવાતું. એના માટે તેને તમારે કાયા કુરબાન કરવાની તૈયારી રાખવી પડે, તૈયે મેળ પડે છે. બાળા સાહેબ ઠાકરે એમનેમ નથી થવાતું. એ ક્યારેય રંગ ન બદલે. આખી જ્યારે મસ્જિદનો ઢાંચો
તૂટી ગયો ત્યારે ભારતીય જનતા પાર્ટીથી માંડીને RSSના લોકો સુધી બધા લાજ કાઢતા હતા. આ તો રામ સેવકોએ કર્યું છે, આ તો રામ ભક્તોએ કર્યું છે, ભારતના લોકોએ કર્યું. કોઈએ એમ ન કીધું કે RSSના લોકોએ કર્યું, કોઈએ ન કીધું ભાજપના લોકોએ કર્યું. જ્યારે બાળા સાહેબને પૂછવામાં આવ્યું કે તમારો વિશે એમ કહેવાય છે કે શિવસેનિકોએ ઢાંચો તોડ્યો છે, એ વાત સાચી? તો બાળા સાહેબ કીધું કે સાચી હોય તો મને ગૌરવ થશે, એ જ વાત હોવી જોઈએ. એટલે આવું છડે ધાડ તમે કોંગ્રેસના તમારી એટલે કે બાળા સાહેબ ઠાકરેની માથા ઉપરથી નરેશભાઈ ઉપર આવું કે પ્રત્યેક ચૂંટણી વખતે એનું ઢળાણ કે એનું જે એની વ્યવસ્થા છે બધી જવાની કોંગ્રેસ તરફી હોય છે. હવે એ તમે ખુલ્લે આમ કહેતા નથી એટલે સમાજ ડખે ચડી જાય છે. ભાઈ જાવું ક્યાં? તમે આમ ડોયા કરો છો, આખું ખીરું કર્યું ડોયા કરો છો, નથી મરચાના ઉતારતા, નથી મેથીના ઉતારતા, નથી કાંઈ કરતા, તો કરવાનું હું આ ડોઈને એમ એક ઘાણવો તો ઉતરતો નથી, પછી જેટલો ઉતરી ઘાણવો આખો દાજી જાય છે. તો સત્યાનાશનો પાયો તો તમે કર્યો. આખો પાટીદાર સમાજ જો પોલિટિકલી હાસ્યમાં ધકેલાઈ ગયો હોય તો આ દોઢ ડાયા પ્રમાણમાં એના કરતાં એક ટાઇટલ ક્લિયર હોય, છડે ધાડ કે ને ભાઈ, જેમ કે જયેશભાઈ રાદડિયા કહે છે ને હું ભારતીય જનતા પાર્ટીમાં છું, એણે ક્યારેય છૂપું રાખ્યું કે ભાઈ હું ભાજપમાં નહીં, સમાજ કહેશે તો હું કાલ પાછો કાંઈ સમાજમાં નહીં. એણે કીધું ભાઈ હું છું, બરાબર છું અને મારાથી સમાજનું થાય એટલે સેવા કરી લઉં છું. ધેટ્સ ઓલ. ક્લિયર હોવું જોઈએ ટાઇટલ હંમેશા. હવે ભાઈમાં પ્રોબ્લેમ છે નરેશ પટેલમાં કે એની કંઈ ક્લિયરિટી નથી. દરેક વખત ચૂંટણી થાય એટલે ધાણી ફૂટે એમ ફટફટ મંડે ફૂટવા ને નતનવા વિચાર કરવા માંડે. સર્વે મંડ્યું થવા છે, સર્વે મંડ્યું થવા છે એટલે ટૂંકમાં આવે છે સક્રિય રાજકારણમાં. પછી ધફ દઈને બેસી જાય તો બધા ક્યાંના ક્યાં જતા કાંઈ નહીં. હંધાય આખા તમે માથડો ઊભો કર્યો હોય હંધા દટાઈ જાય. ભલા માણસ ક્લિયર કરો કે હું ઊભો રહીશ ચૂંટણીમાં, મારો 100% પક્ષ છે અને મારા આટલા ઉમેદવાર છે, એવું કંઈ ક્લિયર તો કહેતા નથી. અને પછી જવાબ અહીં હા હી કરી નાખે જ્યારે કોઈ પત્રકાર પૂછે ત્યારે. એટલે એને કારણે શું થયું, રાજકારણમાં હંમેશા છે ને બે વસ્તુ હોય છે. ઉદ્ધવ ઠાકરેના શાસનનો અંત શું કામ આવી ગયો? બાળા સાહેબ જેવી શખ્સિયત જે છે એનો સીધો વારસદાર હોવા છતાંય એનો સત્યાનાશ શું કામ થઈ ગયું? અપરિપક્વતા, અસમંજસતા અને અણઘણપણું. એને ટેકનિકલી ખબર નથી કે રાજકારણમાં છે ને હંમેશા બહુ પિંક પોઈન્ટ વાળી વાત કરવાવાળો માણસ જીતે. જેમ કે રાજ ઠાકરે જીતે છે, કે છે એ કરવાની વાત, ધેટ્સ ઓલ. કોઈ વાંકાચૂકી વાત નહીં. સેમ પોઝિશન આમાં થાય છે કે જો નરેશ પટેલ એની ક્લિયરિટી કરી હોત રાજકીય રીતે તો અત્યારે ક્યાંક પાટીદાર સમાજનો ઇતિહાસ એ જુદો હોત. એ અસમંજસભરી પરિસ્થિતિમાં ઠેઠ સુધી રહ્યા એટલે જેટલું પાટીદાર સમાજનું રાજકીય હતું એનાથી પણ ઘટ્યું. અને અત્યારે આ તો ખેર કે જયેશભાઈ રાદડિયા સહિતના જેટલા પણ લેવા પાટીદારો હજી રાજકારણમાં છે એને કારણે થોડો દબદબો જળવાઈ રહ્યો છે, કારણ કે એમાં એનું પોતિકું યોગદાન છે. એણે કાંઈ મેળવું નથી રાજકારણમાંથી. એટલે આ સ્થિતિ અત્યારે પ્રવર્તી રહી છે. જો સંઘાણી એમાં ભેગા થઈને અત્યારે જે કાંઈ વાત કરી તો અત્યારે બે મિત્રોની કે બે દિગંત નેતાઓને સમાધાનની વાત કરે છે. સમાધાન વિશે તો હું કહું છું કે પાટીદાર સમાજ શું ઈચ્છે છે ને એ મુદ્દો જો દિલીપ સંઘાણી સંશોધન કરે, કોઈક તમારે આપણે જીવન જે પૂછે તો કહેશું, નહીતર આપણે તમે કીધું કે એટલા બધા નાના છે આ બાબતોમાં કે આપણે એવું ન કહી શકીએ કે આપણે. પણ મને ગ્રાઉન્ડ રિયાલિટી લોકો શું કહે છે મને ખબર છે અને આપણા કરતાં એ મોટા છે એટલે એને ખબર હોવી જોઈએ. પણ ખબર નહીં કે એને ખબર છે તો એ શું કામ નથી કરતા વાત? નહીં તો આ વાત આપણે સાંભળ્યા પછી વિડીયોમાં સાંભળ્યા મને પાટીદાર સમાજની વચ્ચે જ હું રહું છું. એને બધાએ કીધું કે આ બિલકુલ સાચી વાત તમે કરી છે, તો હવે સાચી વાતો ત્યાં પહોંચાડવી તો જોઈએ ને. એટલે એ લોકો ખબર નહીં શું ધૂનમાં રાચે. પણ ભગવાન કરે જો આવા કોઈ સારા કામમાં નિમિત્ત બનાવતો હતો એનાથી રૂડું બીજું શું હોય છે? બિલકુલ બિલકુલ સર, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા. તો હતા જગદીશ મહેતા સર. અત્યારે બસ આટલું જ. આવી જ કંઈક વાતો કરતા રહીશું ને મળતા રહીશું વાત ગુજરાતી પર.